ઘણા બધા લોકોને એવું લાગે છે કે અમદાવાદ ખાલી બે જ ઝોનમાં ડિવાઈડ થયેલું છે, નદીની પેલી પર અને નદીની આ પર. પણ અમદાવાદ ટોટલ 7 ઝોનમાં ડિવાઈડ થયેલું છે. તો જો તમે શાહપુર, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, અસારવા, શાહીબાગમાં રહો છો તો તમે સેન્ટ્રલ ઝોનમાં આવો છો. ગોમતીપુર, ઓઢવ, વસ્ત્રાલ, ભાઈપુરા, હાટકેશ્વર, અમરાઈવાડી, રામોલ, હાથીજણ, નિકોલ, વિરાટનગરમાં રહો છો તો તમે ઈસ્ટ ઝોનમાં આવો છો. બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કર બાપાનગર, સરસપુર, સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપુર, બોઘા નોર્થ ઝોનમાં આવે છે. ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ નોર્થ વેસ્ટ ઝોનમાં આવે છે. બહેરામપુરા, ઇન્દ્રાપુરી, ખોખરા, મણિનગર, દાણીલીમડા, લાંભા, ઈસનપુર, વટવા સાઉથ ઝોનમાં આવે છે. સરખેજ, જોધપુર, વેજલપુર, મક્તમપુરા સાઉથ વેસ્ટ ઝોનમાં આવે છે. રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, નારણપુરા, નવાવાડજ, એસપી સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી, વસ્ત્રાપુર, વાસણા વેસ્ટ ઝોનમાં આવે છે. તો આપણા અમદાવાદના ટોટલ 7 ઝોન્સ છે અને હવે જો તમારા કોર્પોરેશનના કોઈ ફરિયાદ કરવી હોય તો આ લિસ્ટથી તમને તમારા ઝોનની જાણકારી મળી જશે. તો આ દરેક અમદાવાદીઓને શેર કરો અને તમે કયા એરિયામાં રહો છો નીચે કોમેન્ટમાં જણાવો.